ઢોલ રે નગારા જેના વાગ્યા રે ढोल रे हे ढोल रे नगारा से नवागिया रे ढोल रे नगारा से नवागिया रे ढोल रे नगारा से नवा कन्यानी माने जाजा કરી જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ કેમ ને આખા ઉપાસો ઓર આવો આ લ્યો ને નથી ગમતું તું મંગોરે ઘડીક વાર વેવાણ હા બીજું બધું તો ઠીક પણ તબિયત તો સારી છે ને તમારી અરે વાત જ પૂછોમાં તમને જોઈને મારે બધો દુખાવો તો એ બંધ થઈ ગયો હા આ શાળો ને કડમાં હમણાં બહુ હબાકા આવે છે એવું છે હા ઉંમર પ્રમાણે તો હા પણ હવે તો ખડું પાન કેવાનું હવે હવે જોતા કોઈ ફરી જાવ એનું કઈ નક્કી ન કહેવાય જોતા તો નથી લાગતું વેવાણ કઈ તો સારું તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને આવામાં કોઈ જાતની તકલીફ નથી પડી કદાચ તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઠી લેવો વેવાણ અમારે તો પૂછવાની ફરજ આવે ને ઈ વાત તમારી સાચી છે આપણે તો 20 વર્ષ થયા વેરી હતા ને હવે તો આપણે વેવાણું થયું લ્યો હજી એકવાર મંગોરે એમ કહું છું તને અરે વેવાણ હા તમારી ઓળખાણ તો તમે આપી પણ આ બેન કોણ આ માર જેઠાણી પ્રતાપના ભાભુ એટલે કે એના મોટા બા મોટા વેવાણ છે હા માર જેઠાણી રંભા આવો વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ સવો તો નરવાને વેવાણ હા વેવાણ તમે અમે પણ નરવાસથી વેવાણ તમને કઈ તકલીફ નથી ને નારે ના તકલીફ તો કાઈ નથી પડી એમ ગોરદેવ એમ કહેતા હતા તમને મજા નહોતી એમ મજા નહોતી પણ હવે સારું છે વેવાણ વેવાણ આ તમે ક્યારના ઝઘડો કરો છો આ કોણ છે આ છે કોણ આ તો અમારા રાજનો એકો છે અમારા રાજનો પ્રધાન ને પતુનો લંગોટિયો દોસ્તાર છે હે ઈ કોણ શંભુવાલજી એટલે મારું નામ છે બાકી હું આયા રાજાનો પ્રધાન છું એવું હા આવો ભાઈ હા જય શ્રી કૃષ્ણ બેન જવાની ભાઈ ને લઈને આવ્યા એમ કેવાય કેમ અહીંયા બધાને ખબર છે કે તને ભાઈ થાય તો પણ પછી? અત્યારે આપણે એમ કહેવાનું કે જાડેરી જાન છોડીને આવ્યા છીએ હા અમે જાન થોડીને લઈને આવ્યા છીએ થોડી નઈ તો જાડેરી જાન છોડીને આવ્યા જાડેરી જાન જોડીને આ પણ આ કોણ છે તને નથી ખબર નહીં જાનમાં તો ઘણા હોય કોણ કોણ હોય કેને ખબર ઈ આપણે પતુના સાસુ છે એટલે કે આપણા વેવાણ છે હે હા પતુના હાહુ હા ઓય બાપા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ભાઈ અમને ખબર નથી કે તમે અમારા ઈવડાઈ વેવાણ થાય છે આપણા વેવાણ 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 થાય છે આપણા જો ને આવ્યા આવો હા આવો ગોરદાદાને મળી જશે ઠીક હે કોના દાદા કોઈના દાદા નય અહીંયા વિધિ કરે ને ઈ ગોર દાદા તમને બોલાવે છે ક્યાં જોય પાછળ ઓહ આવો દાદા આવો વી આવો પડમાં તમે વી આવો બોલો દાદા જય શ્રી કૃષ્ણ શું કરે ગોરાણીમાં બોલો હું મારું કામ પડ્યું બધું લાવ્યા અરે બધું લાવ્યા છે જોતા નહીં હોય એક થેલો એક બેગ એક સુટકેસ આ શું છે ઈ બેગ ઠીક કેમ હું માગું એ આપો લાવો તમે માગો ઈ આપું એમ તું તો અટાણે ગુલ્ફી માંગતું ઈ ચાલ લેવા જાય એટલે ગુલ્ફી નથી જોતી તો હોપારી લાવો હોપારી હોપારી કેટલી લાવો ને 60 જેટલી લાવો ને કેટલી 51 લાવો 51 હોપારી કેમ ઘરનો ગલ્લો હાલે ઘરનો ગલો નથી હાલતો પણ ઘરનો હાલતો હોય તો 51 નો માગું પણ 51 હોપારી થોડી હોય 21 હોય કે 11 હોય આપણે 51 જો એનું શું થાય પણ 51 દાદા પેલા મંગળમાં નો હોય હાલી હું નીકળ્યા તમે અમે હું કોઈ દી પૌણાઈ વાત નહીં હોય આ પહેલી વાર જ નીકળ્યા 51 જો હે બરાબર જાઓ વ્યવસ્થા કરો
ઓપારી ઘટશે. હે તમને કહું બોલ ને ફોલું. આ પાણીયારે ઓપારી પડી હતી તમે લીધી? તે વરાજાનો સામાન બધોય તારે પેક કરવાનો હતો, તારે સંભાળીને બધી વસ્તુ ન લઈ લેવી જોઈએ? તો બધી વસ્તુ લાવવાની મેં નતું કીધું, પણ હોપારી લાવવાનું કીધું તું. હા, તે હું પાર્લર માં જાતી હતી તો અહીં મેં તને કીધું તું કે હું પાર્લર માં જાઉં છું, પાણીયાર ઉપર હોપારી પડી, તું લઈ લે છે. તી તમે પાર્લર માં જાતા તી હું પાડો નતો ધમારતો. એક દી પાડો નો થમારાય, મારે બધુંય કામ કરવાનું. તે કરવું જ પડે કામ તો તમે ન્યા. એટલા બધા હરક પુદડા થઈને જોડાવ્યા, પૌણવા આવ્યા કે પૌણાવા? એને પવણામાં જ આવ્યા, તને હરખ નો તો હું કઈ મને હરખ હોય? કે અમને હરખ ન હોય? આટલું બધું ભૂલી જવાનું તારે તમારે બધું. ભૂલી જાવ. એ તારે હું છે? આ હું ડખો આદરો હે? આ હું ડખો કરો એ અમારા ઘરનો મામલો છે. તો ઘેરે પતાવી નવાય. આજે અમારે ઘરે જ પતાવી. હું તારી ઘરે કોઈ દી આવ્યો? આ તો આપણે ક્યાં હતા? આયા આયા હોપારી નું કરો, બીજા ડખા રહેવા દ્યો. આ હોપારી મળી જાય, શાંતિ રાખો. હા, ઘડીક બાકા આપો. તાર હું હળગાવું? અરે ફટાકડા ફોડવા. હવે ફટાકડા વાળી આયા ફટાકડા નો હોય ત્યારે એમ જોતો ખરો, તારે હું બધાને ભગાડવા છે? એલા પણ તો ખબર કેમ પડે કે પથુની જાન આવી ગઈ પિંગલગઢ થી? અમને ખબર છે એટલું ઘણું, આપણે જાહેર નથી કરવું જોઈએ. અરે પણ અમે 100 હાથ બંડલ લાવ્યા ને ઈ પાછા ઉધારમાં ઠપકાર્યા. ગઢમાં જઈને ભડાકા કરજો, પણ આ ગઢમાં નહીં. જાઓ. તો તમે કંકોત્રીમાં લખ્યું હતું હું કે ફટાકડા ફોડવાની મનાઈ છે? કંકોત્રીમાં ક્યાંય જોયું ફટાકડા પ્રથા બંધ છે એવું? હે? કંકોત્રીમાં ક્યાંય જોયું ફટાકડા પ્રથા બંધ છે? તું હાલી મળ્યો છો. તો આ 100 હાથ બંડલ નું શું કરવાનું અમારે? ઈ લેતા જાવ પાછું. પાછા લેતા જવાના? આ રીતે હેરાન કરો? હા જાવ, પાછા લેતા જવાના. અમે મળો અહીં આવો. બાબા ફટાકડા ફોડવાની મનાઈ છે? હા હો ભાઈ, હે? હા મનાય છે. ફટાકડા ફોડવાની મનાઈ છે? હા, તમે 100 હાથ બંડલ લાવ્યા એનું હું આથણું નાખું? એટલે તમારા ગઢમાં નો ફોડાય કે ન્યાય મનાય છે? ના મનાઈ નથી. તો? પણ અહીંયા અમે જાનલી લેવા તો અહીંયા ફોડાય કે ન્યા? જાન પૈણી જાય તો ત્યાં ફોડજો. તમારા ગઢમાં પિંગલગઢમાં અહીં નથી ફોડવા દેતા. અહીંયા ચોખ્ખી મનાય છે. ફોડવાની મનાઈ છે? હા, કોઈ વાંધો નહીં. સુરસુરિયા કરવા દેહો. એ નહીં. લા પણ ફોડવાની મનાઈ હોય, સુરસુરિયા ની મનાઈ. ફટાકડો નહીં, કાંઈ નહીં, તીખારો નહીં. હવે કઈ કેવું તારે? કાંઈ કેતા કાંઈ નહીં. અહીંયા ફટાકડો ફોડતો ને મજા નહીં આવે. શાંતિ રાખો દાદા. શું કરશો તમે? વરો નથી બગાડો, બાકી ફટાકડો ફૂટે. હો, વરો નથી બગાડો, બાકી ફટાકડો ફૂટે. પ્રધાનજી તમારા ગઢમાં ફૂટે, અહીંયા નો ફૂટે, બરોબર? નો ફૂટે? એલા નો ફૂટે. નો ફૂટે? એલા કહું છું નો ફૂટે, બરોબર? નો ફૂટે? એલા કહું નો ફૂટે. તો પણ શું હોપારીમાં તમે એમ કરો છો, ફટાકડામાં એમ કરો છો? જરાક વાણીમાં વિવેક રાખો. એને પમણાવા આવ્યા, એની હરાજી કરવા નથી આવ્યા. નકર હજી કઈ મગ ચોખા ભળી નથી ગયા. તો તમે કરી હું લેહો? હાલો મુદ્દા ઉપર આવો. હાલો એમ હું કરી લે એમ જોઉં. હા હું કરવાના. હાલો વઈ આવો. સાઈડમાં વઈ આવો. હાલો વઈ આવો. પછું ભાઈ ઊભો થા, ઊભા થા. ફટાકડા તે હારું મગજમારી થઈ છે. હોપારીમાં ડખો જામ્યો છે, આમાં કઈ મજા. ઊભો થા. પથુય હજર થઈ ગયો. હોપારી નો કરો. ઈ મગસોકા ભળી ગયા અને એની ખીચડી બની ગઈ. જાઓ હોપારી નો કરો, બીજા ડખા રહેવા જો. આ કોઈ તમારી મર્યાદા છે? મર્યાદા છે, હજી મર્યાદા છે? મર્યાદા છે. આવો બાકી આપણી ઘેરે છૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. હોપારી નું કરો. જાઓ. તમને કહું, હું હોપારી લેવા જાઉં છું. તે લઈ આય, હું તને ક્યાં ના પાડું છું? આ હોપારી લેવા જાવ તમારે હાટું વેફર લેતો હું એમ. હા, લેતો આવજો ને, વેફર લઈ આવજો. હો, હો, ભલે. દાદા તારે તરબૂચ હાલ છે? આ રજવાડું અમારું છે, અમે અમારી ફેર કરી લેવું. તમારે કઈ ઘટે છે? નહીં, અમારે કાંઈ ઘટતું નથી. 2-3 દીધા. આ અટાણે હોપારી ઘટી. એવું છે? હા, તો હોપારી લેતો હું. હા તે જાઓ હોપારી લેતા હો. જાઓ. સારું લ્યો. આ કેટલી કીધી? 51. 51. થોડી ઘણી સાવેલી હાલે તો દેતો જા. ઈ નો હાલે. આખી હોપારી આખી જોવે. સાવેલી જોતી હોય તો આમાંથી નથી, ક્યાં તાણી છે, લઈ લેવું. ઠીક છે. પેલા મોડું થાય તમે મિસ કોલ મારજો. તું પાછો કવરેજ માં રહેજે. ભલે ભલે. હો, છોકરો પૌણાવા આવ્યા ને હોપારી ભૂલી ગયા. આપણે તો ધક્કા ખાવામાં જ રહી. શાળા હોય કે ઉનાળો હોય, ચોમાસું હોય. બોલ માં કઈ એમ તને કહું છું. બોલ માં દોડા અરે ખાતા. કઈ 5 માણા વસાડે ઘડીક મંડવા વસાડે બેહવું નહીં. પણ તું હોપારી લઈ આય, પછી આ નિરાતે પછી બેસજે. પછી ક્યાં ટાઈમ જ રહેવાનો છે. જાય જવા દે. એ શાંતિ રાખે, તારે હું છે? અહીંયા
તમે હવે હોપારીનું કરો નકર હવે ડખો થાય બરોબર ડખો થાય તો આપણે તંદર કઈ બીતા નહીં. તો તમે શું કર લે હો હું પોગી અગું નહીં હાથ ઉપાડવો નકામું થાય. આ તો જાવ હોપારી લઈ આવો હા બસ એમ વયો ચા આવે હાથે કરીને હું કામ હલકી કરો. હલકી તો ત્યો કરીશ છે વયો બોલ માં આવે વયો ચા છોકરો પૌણા વાયવાન હોપારી ભૂલી ગયા. આમ તાર બાપુ બોલાવે હોપારી લેવા જ આવશો. હા વયો ચા આખો ઘાણું દાજી ગયો. એમાં તુંય આવી ગયો ભેગો તું એમાં છો સીતાને તોરણા રામ રે પધાર્યા લે રે બનોતા પેલા પોખડા રે
હાલો 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 આજે જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ એવું રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું અને માય આજે અમારે ભૂત પરિવારના આંગણે એવા ભાઈ અમારે ભાઈ પરવીન ભાઈ એમને આંગણે આવું ભવ્ય આયોજન મિત્રો આજે તમે ખોબે અને ધોબે રૂપિયા દીધા જોકે અમારે કાલનો પણ ઉજાગરો છે પણ તમારી જેવા ભાવિક ભક્તોને જોઈ અને ઠાક ઉતરી ગયો શું કામ કે આજે એવા માણસો મળ્યા નકર અમે ઘણે ઠેકાણે રમવા જઈ પબ્લિક બહુ હોય પણ માણા ઓછા હોય આજ અમને એમ થયું કે નહીં માણસો મળ્યા ખોટા વખાણ નથી કરતો બાપ આ જેવા ગામના નામ છે એવા ગુણ છે નકર અમુકમાં નામ હોય ગુણ ન હોય અમુકનું નામ તુલસી હોય પણ એના કામ પાછા બાવળ જેવા હોય અમુક નું ક્યાં કરો મારું નામ જ ભોળો છે લાગે તમને કે આ દીકરો ભોળો હોય એવું આપણાથી શરૂઆત કરી એટલે કોઈને ખોટું ન લાગે આપણે ગામડાના માણસો ગામડે ધૂળી ઢેફાને પાણા હોય વંડીએ વંડીએ સાણા આમાં સમજે એને કેવેક થાય ગયો બાપ માણા હે માલ ભડકે ત્યારે ડબ્બો ન વગાડાય અને એક ઝાડાય છે હોય તેથી શંખ નો વગાડાય એનું કારણ છે કે એમાં જોશ કરવાનું જ આવે આપણે અમુક ને ના પાડી ભાઈ નો વગાડાય કે વગાડી તો શું થાય એટલે ભાઈ વગાડી તો કાંક બીજું થાય મિત્રો આજે અમારે જે કઈ અહીંયા પૈસા આવે છે મંડળનો ખર્ચ કરતા તમામ રૂપિયા તોરણિયા ધામ એક ગૌશાળાની અંદર જાય છે બાપ અને અમારી તોરણિયાની બીજા કોઈ મંડળની શાખા છે નહીં જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ અને આ મંડળ રાજેન્દ્રદાસ બાપુ જો કે રાણા બાપુ એમના આદેશથી આ મંડળ હાલે છે અને આજે ગૌ માતા માટે શું કામ માગીએ મિત્રો વિચાર કરજો મારે તમને બે શબ્દો ભેળવ્યા વગરની વાત કરવી મિત્રો તમે હું જેને તકથી ઉજળા ફરતા હોય તમે હું આજ બાપ ગાડી ઉપર હેઠો પગ ન દેતા હોય જગતની છોકની અંદર એમ કહેવાય છે કે જેને માં કહેવાય એ ગૌ માતા માટે તમારી પાસે કાલાવાલા કરતા હોય મિત્રો કઈક ગામડાની અંદર થી ગાયોને રેડિયાર મૂકી દીધી કઈક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને મરી ગઈ કઈક ગાયો મિત્રો રાતો રાત કતલખાને કપાય બાપ એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો ગાય કગડે છે કે ભાઈ અમને હું કામ મારે એ વાલા તું અમને પાણી ના પાતો તું નીંદ ના નાખતો પણ તારા આંગણે મરી જવા દે આજ અમે ક્યાં જાય પણ લાકડીએ ગરદણી ગાયને મારે ને ગાય કગડે છે વાલા હોશિયાર તો કઈ અમે અમારા દીકરાને ભૂખા રાખી અને એ ભાઈ તારા સ્વરૂને ચોખા દૂધડા પાયા આજ તો અમને લાકડીએ મારે તું તારી માણહાઈ માલી મટી ગયો પણ મિત્રો એ ગરદણી સમજેની ગાયને મારી અને કાઢી મૂકે પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય જ્યાં ઊભી બી પ્લાસ્ટિક ખાય પેપર ખાય પેટનો ખાડો બુરે એમાં કાળા માથાના માનવી જોતા જાય પણ મિત્રો એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય ને કવિની કલ્પના કેવી કે ભલા માણા મરદા બેઠા કરે કવિ એટલું કીધું તું માં જેથી નંદ બાબાની ઘરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા અને આજે કચરા પેટીના ખૂણા પાય નો ધારા રડવાનું કારણ ત્યારે ગૌ માતાએ એટલું કીધું તું કે કવિરાજ ગુણ કિરા ગોખા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી આજ અમે ક્યાં જાય કોને કઈ દેશ લેવી દેશે નાળિયું કઈ દેશ લેવી કારણ એ તો રાણાની ગઈ રાણા પણ અમારથી નથી તાતા પગપાળા આજ અમને બુઢાપો આવ્યો છે બાપ અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ
જગતના ચોકમાં રેડિયાર મૂકવી નથી. અને એ વાલા રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાઈ વાડે વેચવી નથી. અને કસાઈ વાડે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત હકારવા નતા. અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા, પણ કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા. અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એટલે ત્રાજવે તોડવા નતા. અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા. અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એને સુલા ઉપર શેકવા નતા. અને એ વાલા સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા. અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા. અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને માં કહેવા નતા. મિત્રો વિચાર તો કરજો બાપ. હે આજ એક ગૌ માતા માટે તમારી પાસે લાંબો હાથ કરતા હોય, અને એમાંય અમારે ભાવથી ભરતભાઈના આંગણે આવું ભવ્ય આયોજન હોય, અને ભાવ હોય અહીંયા જવાય. બાકી તો 60 મણ ઘરમાં કપા પીડ્યો હોય અને ભાવ નો હું ગાડલું કરીને હુવાય. હે અને હકીકત ખોટા વખાણ નથી કરતો. આ તમે બધા એટલા બધા આ મેદની ની અંદર બેઠા છો, હે આટલા બધા તમે દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે એક એક જલેબી ઘૂસણું મોઢામાં દઈ આવું. કારણ કે એનું કારણ છે કે આજ ભરતભાઈ નો અને એમાં હિંમતભાઈ નો એવો ભાવ છે. અને ભલા માણા તમે અમારા માથાના તાજ છો, તમે અમારા વડીલ છો બાપ. અમારી હું તાકાત કે બે શબ્દ તમારી આગળ બોલી શકીએ, પણ મિત્રો માં ભગવતીની કૃપા હોય, રામદેવજી મહારાજની કૃપા હોય, અને તમારી જેવા વડીલોની કૃપા હોય, અને આજ થોડી ઘણી કળા મળી હોય, અને આ સ્ટેજ ઉપર ન બતાવી તો ભલા માણા અમને અમારી જનેતાનું ધાવણ લાગે. જો તો મુબારક છે, ન જો તો ડબલ મુબારક છે. કોઈ પાસે મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો નહીં. અને મિત્રો અમારું જે 35 જણાનું સંચાલન કરે અમારા મંડળના પ્રમુખ, એ પણ એમની અહીંયા આજ હાજરી છે. તો એવા ગૌ માતાના લાભાર્થી એક ક્ષત્રિય સમાજનો દીકરો જેને ધર્મનું બીડું ઝડપ્યું, એવા અમારે જયદીપસિંહ જાડેજાને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો. હા જાડેજા સાહેબ ઉભા થાવ, મારા ગળાના મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લો. હે જેની એમ કહેવાય છે ઉંમર નાની હોય, ઉજળા જેના આચારો હોય, એવું હથરું માણા દઈએ શામળા. એવા આપણે જયદીપસિંહ બાબુ પાસેથી પીરની હાજરી પણ લેવડાવવાની છે, કારણ કે એના ખાસ મિત્ર ઠેઠ અમદાવાદ થી અહીંયા જોવા પધારેલ, એની ખાસ ફરમાઈશ છે. અને પીરની હાજરી લેવડાવવાની છે. અને લીલા પીળા નેજા પીર પર કે તારા ઈ અહીંયા જે કોઈ ભાઈને ભાવિક ભક્તોને નેજા વધાવવા હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી અને વધાવી શકો છો. પણ મિત્રો આજ જો કે તમે ખોબે ધોબે દાન દીધું છે, અને મારો નાથ તમારા અખંડ ભેડા ભંડાર રાખે બાપ. હે પણ એક ગૌ માતાની જોડી આ સભાની અંદર હું પોતે લઈને આવું છું, અને અમારા સ્વયંસેવકો ભાઈઓ ઈ આવે છે. તો મારો બાપુ આમ જો ઝાઝાની પણ એક 10-10 રૂપિયા નાખી અને ઈ જોડીને વધાવી લેજો. અને એ વાલા વિચાર કરજો બાપ, એક 10 રૂપિયા ઈ જોડીમાં નાખ્યા છે, અને તમારા મારા ઉપર આફતી આવી હોય અને તમને મને ડોક્ટર ના પાડી દે, અને જેથી પાકિસ્તાનના ખૂણે બાપ સમરો, અને જેથી હોકારો ન આપે તો ભલા માણા એને તોરણિયાનો પીર નો કહેવાય બાપ. હે આજ ઈ પ્રમાણે એનું કારણ છે કે આજ પીરના આંગણે, જો કે અલગધણીના આંગણે આજ બધા મહેમાન જ હોય, અને અમારા ભરતભાઈના આંગણે મહેમાન આવ્યા છે, તો એને પણ ખાસ નમ્ર વિનંતી કે કદાચ એ ભરતભાઈ સાપાણી ત્યાં સુધી ન પોગી ગયા હોય તો માફ કરજો, પણ સારી પાસે સાના કાઉન્ટર મૂકાશે. જ્યારે જ્યારે મોજ પડે ત્યારે મારો બાપ લ્યો આપ ચા પી આવજો. અને મિત્રો હું જોડી લઈને આવું, કોઈ પાસે છૂટા ન હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એ જોડીની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો બાપ. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, કારણ કે કાલે અમે ગોંડલરીમાં આજ અહીંયા છીએ અને અહીંથી સીધા રાજકોટ જવાના છીએ. પણ તમારી જેવા ભાવિક ભક્તોનો ભાવ જોઈ અને ઠાક ઉતરી ગયો તો જોડીની અંદર જાજા નહીં તો 10-10 રૂપિયા નાખી જોડીને બજાવી લેજો. તમારા મારા ભાઈ ત્યાંથી બાપ એક 10 રૂપિયા ઠેઠ તોરણિયા ધામ એક ગૌશાળાની અંદર ની જાહે બાપ.
અને હું કોઈ કલાકાર તરીકે નથી બોલતો મિત્રો, હું તમારા દીકરા તરીકે અને તમારા ભાઈ તરીકે આવ્યો છું આજ. હે નકર આ કલાકાર જે હસાવે ને મિત્રો, એને ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે હો. રત્ન કલાકાર લાડીલો એવા ગુજરાતી ફિલ્મમાં કામ કરેલો કલાકાર આજ તમારી પાસે જોડી લઈને આવે, એ જોડીને વધાવી ન વધાવી એ તમારા હાથની વાત છે. કાકરે કાકરે પાળ બંધાય, ટીપે ટીપે સર્વર ભરાય અને ઢીકે ઢીકે હા જાય. જેની પાસે જે હોય એ વસ્તુ આપ. અને બેનો માતાઓને નમ્ર વિનંતી, જા મારા બાપલ્યો 12 બીજનો ધણી છે અને એની જોડી છે. હું તો એમ કહું છું કે જાજા નહીં તો ખાલી 1-1 રૂપિયો નાખશો ને તો મારો નાથ લાખ સમાન માન છે. એનું કારણ છે કે બેનો પાસે આખા વર્ષમાં જે કાંઈ શાકભાજીનો કટકીનો માલ ભેગો છો હોય, એટલે કટકીનો મારો કહેવાનો અર્થ કે હવારે પતિદેવ ઓફિસે જતા હોય, ઉઠવામાં વહેલા મોડું થઈ ગયું હોય એટલે ઉતાવળમાં કપડાં બદલાવીને વયા જાય. એ ભૂલમાં 50 ની નોટ પેન્ટ શર્ટના ગીજામાં પડી રહી હોય, એ બેનો કપડાં ધોવે એ વખતે એના હાથમાં આવી હોય, એ પાછી ન આપી હોય, લગભગ તો ન જ આપી હોય, એ પાછી ન આપી હોય એમાંથી થોડા ઘણા નાખજો. એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે. કોક દીક 500 ની નોટ ભૂલી જાય, 2000 ની નોટ ન ભૂલે, 2000 ની નોટ ભૂલે તે ઓફિસ થી પાછા આવે. અને હજી આમ જો તમને આનંદ કરાવવાનો છે. આજની રાત એક જાગરણ નિમિત્તે ભરતભાઈ ના આંગણે રાત ગઈ સુબહ હુઆ હે, રાત ગઈ આવી રાતો ઈશ્વરના સોપડે લખાઈ જાહે. रात गई सुबह हुआ है, दिल में एक ताजा गम हुआ है, अफसोस इस बात का हुआ है कि जिंदगी में से एक दिन कम हुआ है. આવી રાતું ઈશ્વરના સોપડે લખાઈ જાય મારો બાપલ્યો. તો પછી જોઈ લ્યો અમારો જમાવટ. હિતેશભાઈ પ્રજાપતિને મારો બાપલ્યો ખાસ નમ્ર વિનંતી કે આવો મારા અલગ ધણીના દરબારમાં ગુણગાન ગાઈ અને સૌ ભાવિક ભક્તોને આનંદ કરાવી. હાલે એ પેલા બીજેપી સદસ્ય શ્રી જિલ્લા પંચાયત ભાવનગર માણિકબેન જયંતિભાઈ ચુડાસમા એમના તરફથી 201 રૂપિયા આવે છે. એ પેલા એ મંગળી યારે વરતાય શોભા પરબ બેન્સવેર કૈલાસનગર ભરતનગર ભાવનગર એમના તરફથી વિપુલભાઈ
એમના તરફથી 501 રૂપિયા આવે છે. રામા તમારે દેવળે ભભકાઈલો માનના ધૂપ. રામા તમારે દેવળે વાલા ભભકેલો માનના ધૂપ. એ વાલા નાર નહીં એ નારી તમને નમનું કરે. અરે ને તને નમે છે મોટાય ભૂ. એ તને નમે છે મોટાય ભૂ. કળશમાં તો કળા બિરાજે નિજબા વરસઈનું રે. કળશમાં તો કળા બિરાજે નિજબા વરસઈનું રે. અહીંયા દેવળમાં પીર પોતે બિરાજે. પીર મારો બેઠો જો તસરું. દેવળમાં પીર એ પોતે બિરાજે. અહીંયા દેવળમાં પીર પોતે બિરાજે. પીર મારો બેઠા જો તસરું. એ લીલા પીળા તારા ને જા ફરકે. લીલા પીળા પીરના ને જા ફરકે. એ લીલા પીળા તારા ને જા ફરકે. લીલા પીળા પીરના ને જા ફરકે. એ લીલોડા ને જે પાટે પધારો મારા તોરણિયાના મારા રામ દે. એ તોરણિયા ધામે તારા ને જા ફરકે. રણુજા ધામે પીરના ને જા ફરકે.
કરજે મારા નાથ એ બળતા માંથી ઉગારજે અરે મારા નકનક દેવી દાસ અરે મારા સત દેવી દાસ અરે મારી અમર દેવી દાસ આબુ રમતા ચડ્યું રે મારા રામા પીરનો રમતનો આબુ રમતા ચડ્યું રે મારા અલગ ઘડીનો રમતનો સત દેવીદાસ આબુ તોરણિયાથી આવ્યું રે મારા રામા પીરનો રમકડો એ ભારત બીજના પાઠ પુરાણ ધણી ભારત બીજના પાઠ પુરાણ એ ભારત બીજના પાઠ પુરાણ ધણી ભારત બીજના પાઠ પુરાણ આવી જોતું પ્રદર્શન દીધા રે મારા રાણુ દાદા રામદેવ એ લીલા ને પીળા તારા ને જા ફરકે લીલા ને પીળા તારા ને જા ફરકે આવી લીલા ને દે પાટે પધારો મારા રાણુ દાદા રામદેવ ચડ્યું રે મારા અલગ ધડીનો રમકડો એવું કયા ગામથી આવ્યું રે મારા અલગ ધડીનો રમકડો એવું ભૂત કરી મારે આવ્યું રે મારા રામા પીરનો રમકડો એવા રમતા ચડ્યું રે મારા રામા પીરનો રમકડો એવું રમતા ચડ્યું રે મારા રામા પીરનો રમકડો મારા રામા પીરનો રમકડો મારા રામા પીરનો બોલો શ્રી રામદેવજી મહારાજની ધોરણિયા પીરની હજારો હાથીના વીરા તારી જાન મારે એ હજારો હાથીના વીરા તારી જાન મારે એ બાણોલા ભોનાલિયાની રમસાણું
એ ત્રીજા રે ત્રીજા એ બંગાળી યારે વરતાયા એ ત્રીજે રે મંગળ ત્રીજે રે મંગળ ગાયું ના દાન દેવાયા એ ઉઠો ને ઉઠો પરણે રે મારી લાડકી રે એ તોરા ના કઈના મારા ઓ બોધના રામ પરણે રે મારી બેન બાના હૈયામાં હે મનોહર અખંડ જો ભાગ્યવતી બેની બાના હૈયામાં હે મનોહર અખંડ જો ભાગ્ય ભાભી હમણાં વયાવો વેવાણ ને કાક બે શબ્દ કયો તમે અરે વેવાણ અરે વેવાણ બોલો વેવાણ. તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના હશે, સંસ્કારમાં કઈ કેવું નહીં પડે વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો તો વેવાણ શિખામણના શબ્દ કહી દેજો વેવાણ કે સાસરિયાની અંદર કેવી રીતે રહેવાય વેવાણ. હા વેવાણ. અરે વેવાણ, જો તમારી દીકરી સાસરિયાની અંદર દીકરી થઈને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા થઈને રહેતા આવડશે. અને જો તમારી દીકરી આવતા વે તો વહુ પણ બતાવશે અને મારી જોડે જીભા જોડી કરશે તો પછી મને હાહુ થાતા વાર નહીં લાગે વેવાણ. ના વેવાણ, અમારી દીકરી તમારે સામું નહીં બોલે વેવાણ. અરે વેવાણ, તમારી દીકરીને સાસરે વળાવો છો તો વેવાણ જરા પણ ઓછું ન લગાડતા વેવાણ. જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે વેવાણ. તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ.
પાણી માંગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવાની છે વેવાણ. એનો વારો આવશે ઝૂલવાનો? અરે વેવાણ, ઝૂલતા આવડશે, ઝૂલશે ન કરો હેઠા તો પડશે ને. લેઠાય પાડશો તમે? ઈ તો ન આવડે તો પડે હેઠા ન્યા. એવું થોડું હોય કાંઈ કા ભાભી ન્યા? અને વ્યવસ્થિત રહેતો અમારે તેજુરીની ચાવીનો જુડો સોંપી દેવો. પછી એ અમારે તો મજાનું હરિદ્વાર ને કાશી ને ગોમતીજી ને મથુરા ને બધે જાત્રા કરવા નીકળી જાવ અને તિરુપતિ બાલાજી છેલ્લે જાવું. ટકો કરાવવો પડે ને. ટકો કરાવશો વેવાણ? હા કા ભાભી તમારે કરાવ ટકો. તો બરાબર ને? હા તો વેવાણ જાત્રામાંથી આવો ને એટલે અમને કેવડાવજો, અમે પડો લઈને આવશું. શેનો પડો લઈને આવશો? હા કરનો પડો છે ને હોય બીજો. એટલે એવું કઈ થોડું હોય, મગનો પડો હોય, મીઠાઈનો પડો હોય, એવું કઈ એક જ થોડું હોય? નહીં, અમારે મીઠાઈનો પડાનો રિવાજ નથી વેવાણ. તો આપણે નવો રિવાજ કરશું. તમે હાકરનો પડો લઈ આવજો અને મીઠાઈનો પડો લઈ આવજો. કાજુ કતરી, બરફી, ટોપરા પાક એ બધું લઈ આવજો. મીઠાઈ બહુ ભાવે ને? ભાવે તે ને વેવાણ. તમ તાર અહીં મીઠાઈ મળે જ છે, તમને સવારે પેક કરી દેવાની છે. કાંઈ વાંધો નહીં. અને જરાય ઉપાધિ ન કરતા. મારા ભાભી આમ જો દેખામાં ભલે તમને ગમે એવા કડક લાગે પણ અંદરથી હાવ જલેબીના ઘૂસડા જેવા છે. એમ? અને ડારો ડફારો તો રાખવો પડે, નકર પૂછો દૂધી ડોહીને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે તો 80 વર્ષે ફરીને વહુ થાવું પડે. નહીં નહીં વેવાણ, એમાં રોવાનું શું હોય ને? એ મજાનો હોનાનો ઈંડોળો ને રૂપાના કડા ખીસડુક ખીસડુક ઝુલાસ કરવાનું છે ને. થોડું તમારે હોળી ભાંગીને બે કટકાઈ કરવાના છે. સાચી વાત. તો નહીં જરાય અને હારા મોળી શિખામણ હાડલાન સેડે બાંધી લેજો. મોળી તમારે માવતર મૂકીને આવજો. ઓસુ રોજો, થોડા આહુડા પાડજો, થોડાક આહુડા કરિયાવરમાં ભેગા લેતા આવજો. ન્યા હજી પાડવાના બાકી જ છે. ત્યાં રોવાનું છે હજી મારી દીકરીને? ઈ તો રેતા ન આવડે તો વેવાણ આહુડા પાડવા પડે. હે અને કરિયાવર દેવામાં તો તમે કાંઈ ખામી નહીં રાખી હોય પણ રોકડું દેવું હોય તો અમારા હાથમાં દઈ દેજો. કારણ કે તમારી દીકરી વળી મળતી હોય તો હાથમાંથી પડી જાય. નહીં, અમારે જમાઈને દઈ દીધું વેવાણ. કાંઈ વાંધો નહીં. જમાઈને દ્યો તો ભલે, દીકરીને દ્યો તો ભલે, ઈ બધું અમારું જ છે. ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે. કાંઈ ઉપાધિ નથી. લે ભાભી મળી લ્યો, હાલો હવે. હારું વેવાણ, જાજી બાતુના ગાડા ભરાય, તેટાની વાટ છે, વેલા હાર બળામણા કરજો. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અને આવો ને આવો હરખ રાખજો, જોજો પાછો હેઠો ન ઢોળાઈ જાય. હા વેવાણ, તમે તો બીવરાવી દો એમ છો વેવાણ. અને વેવાણ, તમને એમ થાય કે દીકરીને ઘરે આટો મારવા જાવું છે તો 20-25 વર્ષે એકાદો આટો મારી જાજો તમ તારે. 20-25 વર્ષી એક આટો? તે દીકરીને ઘરે ને બહુ હું જાવું કા? દીકરીના માવતરને ન્યા શું કામ હોય? જે ઘરે દીકરીના માવતર આવે ને ઈ જમાઈને નોખો થવાનો જ વારો આવે. અમાર રિવાજ નથી નોખું થવાનું. એટલે અમે અહીંયા નોખા કરવા નહીં આવીએ પણ આટો મારવા તો આવવા દો અરે વેવાણ. આવજો ને તમ તમારે. અમારી 71 પેઢી થી ભેગા આઈ લાવી છી. બાથી બાધીને પાળિયા થઈ ગયા પણ નોખા નહીં. હા નહીં થાય અમારી દીકરી નોખી વેવાણ. કાંઈ વાંધો નહીં. લ્યો લ્યો તો જાજા કરી જય હનુમાનજી. આવજો વેવાણ ને જમીને જાજો હો. હવે આવ્યા છે તો જમીને જ જાવ હા. ને વેવાણ, કઈ એમને થોડા જાવ. નહીં કેવું પડે ને વેવાણ. જમવાનું બધી વસ્તુ છે, આમ કાઉન્ટર ગોઠવું જ છે. હા મારા ભાભી હાટુ મલિકા પતિકા બનાવજો. તમારે કેટસમાં બને છે મલિકા પતિકા? ઈ તો હવે રસોઈયાને પૂછવું પડે વેવાણ. પૂછવું પડશે તો હા. પૂછી લેજો. પૂછી લે. મારું મન પાસે બહુ રોતા નહીં. પછી રસ્તામાં કે મન માથા દુખે પછી ન્યા ક્યાં મેડિકલ આડી આવે ટીકડી માર લઈ દેવી. ના વેવાણ, અમે આપશું ભેગી તમ તાર. બહુ ન રોવરાવતા. એ આવજો વેવાણ. એમ નહીં વેવાણ, ઓમ આવજો. સારું તો એમ આવશું. અરે તમે પાછા ઢગલીને વેલા હાર આવજો. આવીશ. કુટુંબ હોય તો તમ તાર જાદુ માણસો લઈ આવજો. અરે મારા બાળ, દીકરી તો રાજાની હોય કે રંગની સગુણા, સમય વેળાએ સાસરે તો જાવું જ પડે મારા બાળ. ને મારી લાડકડી, કરિયાવર તો મેં ને તારા પિતાશ્રીએ તને ગાડા ભરી ભરીને દીધો છે સગુણા, પણ સાચો કરિયાવર તો માં ને બાપે દીધેલા સંસ્કાર જ હોય છે મારી લાડકડી. ને એ સંસ્કારોથી કરિયાવર આજે હું તને આપું છું સગુણા, જેની કારણ તને સાસરિયાની અંદર દુઃખનો દિવસ ન જોવો પડે મારા બાળ. એ મારી લાડકડી, વિદાયની વસમી વેળા આપણે આંગણે આવીને ઊભી છે મારી દીકરી. આજે તારે તારા રુદિયા કરી છે, બે વાત મને કેવી હોય એ કહી દે મારા બાળ, એ કહી દે મારી લાડકડી.
યાદ દીકરી એ કહું ને મતા માર સાંભળો રે કરી દવ મારા દિલડાની વાત કરી દવ મારા રુદિયાની વાત આજે મન મૂકીને તારી માતાને મળીને મારી દીકરી આવી વેળા ફરી નહીં આવી મારા બાળ આટલી ધન સંપત્તિ હોવા છતાં મારે આંગણે ઘોડાનો ખુદના નો દીધો મારા બાળ ચાર ચાર એ મંગળ માતા બાર સુના રે વરજા ઇનથી માર જવા તલા હોવનાર નથી માર જવા તલા હોવનાર મારા બાળ આવર ના કર મારી લાડકડી પાદરની એ બળિહારી માતા મન મેળલા બોલે સગુણા નભાયા કેવાય સગુણા નભાયા કેવાય મારા બા સાસરીની અંદર કડવા વેણ મધ જેવા મીઠા કડીને ગળે ઉતારશે મારી લાડકડી કાકાના એ કુંડની આ મારું બોલ રે નથી માર મામાના હે મોસાલ નથી માર મામાના મોસાલ મારા બા બીજીના લેખને કોણ બદલી શકે મારા બા બળેવો એ હવે ને વીરો મન સાંભળે નથી માર રાખડીનો મગનાર રગે માર રાખડી હો ગાયો રે એ વૈના નાવા સ્વરૂપ રે હીરાવાડ રૂવે જગોના બેર હીરાવાડ રૂવે જગોના બેર હા મારી લાડકડી આજે રુદીએ નારુઓ મારી લાડકી રે નેણા લેના લાવો ચૂડાની ધાર રુદીએ નારુઓ મારી લાડકી રે આજે કાકા રે કુટુંબ લાડકડીનું કોઈ નથી
દયા વીરની હોત તારે હૈયે રે રગ આજે સાસુરે નણદલ જેઠાણી મેળાલિયા બોલશે એ દેશે તને નભાયું ના બેટા વે સાસુરે નણદલ જેઠાણી મેળાલા બોલશે દે વીરા રે નાના બેની બાએ કલડા પરણે એનાથી મારે ખોડાનો ખુદના વીરા રે નાના સગુણા એ કલડા પરણે મોતીડા બાંધી લેને તેડ લે તારે જાવું પાર કાવે રે એ પર્વતે વેલેરી ઉઠજે બેડા લઈને પાણી ના જાજે સસરાના કોકટડા કાઢજે સાસુજીને બાહુલીએ પડજે એ પતિને પરમેશ્વર માનજે એને પૂછી પિયરિયા માયા આદશ પીપળો આદશ દાદા ના ખેતા ઈ માતા મીનડા બાવડા બને દીકરી દાયા થઈ રે સસરા દેખીને ઘૂંઘટ કાઢજો સાસુજીને પાઉલીએ પડજો એ નાનો રે દિયરિયો છે લાડકો એની બેટા વિના કઈ બોલાવજો આદશ પીપળો આદશ દાદા ના ખેતા અરે મારા બાળ જો આટલા સંસ્કાર દેવા છતાં તને દુઃખ પડી નહીં સગુણા તો તારા ઓરડામાં એક ખૂણે બેસીને બે આસોડા પાડી લેજે મારા બાળ પણ મારી દીકરી ફેરિયા તરફ પાછા વળવાનો વિચાર પણ ન કરતા મારી દીકરી ની મારા બાળ કદાચ સાસરિયાની અંદર કઈ પ્રસંગ આવે મારા બાળ તારી દેરાણી જેઠાણી ના મામેરા આવે ની મારી દીકરી મારા બાળ તારું મામેરું નો આવે તો મન મોટું રાખજે મારી લાડકડી કારણ કે તારા પિતાને આંગણે ધન સંપત્તિની તો કોઈ ખોટ નથી મારા બાળ પણ મામેરું લઈને આવે તારે માણી જાય વીર નથી મારી દીકરી મારા બાળ આજે આપણી માં દીકરીની વેદના તો એ સ્ત્રી જાણે મારા બાળ કે જેને ખોડા નો ખુદના ન હોય
એ મારી જાય વીર ન હોય મારા બાળ. મારી દીકરી હવે આવા રુદન ના કરી સગુણા. તારા પિતાશ્રી તેને મળવાની રાહ જોઈને ઊભા છે મારા બાળ. અરખેથી તારા પેરિયાના વધામણા લે અને સુખેથી સાસરે સીધાવ મારા બાળ. હા બેટા, પણ દીકરી તો રાજાની હોય, પણ દીકરી તો રહીતની હોય. દીકરી તો હંમેશા સાસરે શોભે છે. પણ બે પ્રતિજ્ઞા આપું છું, એ પ્રતિજ્ઞાનું પાલન કરજો બેટા, એ પ્રતિજ્ઞાનું પાલન કરજો મારા બાળ. એ આજે પિતાજી કહું ને સગુણા સાંભળો રે. એ કરી દવ મારા દિલડાની વાત પિતાજી કહું ને સગુણા સાંભળો રે. એ આજે વેરીલા એ હતા ને એને આપણે વેવાયું કર્યા. એ દુકડા દેશે પરમ પાય વેરીલા હતા ને બટાયે ને વેવાયું કર્યા. એ આજે દયાળો માવતર બેટાવી નવે રે. એ ભૂલ સુખ હોય કરો મારી બાપ દયાળો માવતર બેટા લાડ લડાવે છે. એ આજે અમે રે દાવાના શિવના શરણોમાં. એ કરવા કાયા ના કલિયાણ અમે રે દાવાના શિવના શરણોમાં. એ આજે દિવતા હે સુતો લાડકડી ફરી રે મળશું. એ નકર પાસે સેલા છે પરિણામ દિવતા સુતો સગુણા ફરી રે મળશું. એ આજે કુળની માં હિંગળાજ મારી અરાજા કરો. એટલે જો મારી સગુણાની બાળ કુળની માં હિંગળાજ મારી તને અરાજા કરો. એ આજે દ્વારિકા નારાયણ છોડ્યા રાજા કરીએ. એ થાજો મારી લાડકડી નાવીર દ્વારિકા નારાયણ છોડ્યા રાજા કરો. એ આજે રોઈને રોવરાવો સગુણા મારી રે દીકરી. એ નેણ લે નો લાવો યા સુધાર.